કારણ કે તમે જનરલ ક્વેશ્ચન કંઈક એવો પૂછ્યો હોય આમ એન્જિનિયરિંગ સિવાયનો કે ભાઈ રિસન્ટલી પંજાબમાં પૂર આયા, તો વોટ ઇઝ બેઝિક રીઝન પંજાબમાં પૂર આવવાનું કારણ? તો નોર્મલી આપણે ગુજરાતીમાં ટોક કરીએ કે સર પંજાબમાં પૂર આવવાના જે રીઝન હતા તો એમાં તો મેઇન કે ભાઈ પંજાબની રાવી બિયાસ સતલજ જે છે એના ડિસિલ્ટિંગ છેલ્લા ખાસા વર્ષોથી ડિસિલ્ટિંગ નહીં થયું. દેટ વોઝ અ મેઇન રીઝન. એ સિવાયના બીજા રીઝન છે કે હિમાચલ એરિયામાં હેવી રેનફોલ કોઈ વાર થઈ જાય છે અને કેનાલની કેપેસિટી આ નદીઓની ઘટી ગઈ છે. અને ત્રીજું પ્રાઇમ રીઝન છે બહુ બધું લેન્ડ એન્ક્રોચમેન્ટ થયું છે. નાના ઝરણા અને બધું લોકોએ પૂરીને મકાનો બધું જમીનો પચાવી પાડી છે. લેન્ડ એન્ક્રોચમેન્ટ, જમીન દબાવ, આ 3 પ્રાઇમ રીઝન છે. અને એના લીધે પણ એ જે ગુજરાતીમાં કોઈ બેસ્ટ વે સમજાઈ શકે ને એટલું ઇંગ્લિશમાં નહીં સમજાઈ શકે. કદાચ તું ઇંગ્લિશમાં તું પ્રોપર સમજાય તો યુ કેન, બટ તારે જે ઇમ્પ્રેશન પાડવી હોય ને એ ગુજરાતીમાં આ જવાબની ઇમ્પ્રેશન આપણે સારી પાડી શકીએ.